હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ઘણી બધી એવી ટિપ્સ જોઈશું જે તમારો સમય અને પૈસાની બચત તો કરશે જ, સાથે તમને ઘણું બધું નવું શીખવા પણ મળશે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક પણ જરૂરથી કરજો. તો ચાલો શરૂ કરીએ વિડીયો. જોઈએ ટીપ નંબર 1. તો જનરલી કોઈ લગ્ન પ્રસંગ કે કોઈ પણ પ્રસંગ હોય તો આપણે આ રીતના હેવી વર્કવાળા ડ્રેસ અથવા તો સાડી પહેરતા હોઈએ. કોઈ પણ આઉટફિટ હોય તો વર્કવાળા અને હેવી હોય છે, તો આપણે તેને ઘરે પ્રેસ કરી શકતા નથી. એ માટે આપણે તેને લોન્ડ્રીમાં દઈએ છીએ. પરંતુ આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે આવા હેવી વર્કવાળા કપડાને પણ તમારે લોન્ડ્રીમાં દેવાની જરૂર નથી, ઘરે જ પ્રેસ કરી શકો છો. જો આ રીતે જો આપણે ઘરે પ્રેસ કરીએ તો તેનું વર્ક બગડી જાય એવી બીક રહે. તો તેના માટે તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો. વર્કવાળો જેટલો પાર્ટ હોય તેના પર આ રીતે એક છાપાનો ટુકડો રાખી દેવાનો, ન્યૂઝપેપરનો. ત્યાર પછી તમે તેના પર આ રીતે પ્રેસ ફેરવી શકો છો, તો તેનું વર્ક જરા પણ ખરાબ નહીં થાય અને ઘરે જ તમે હેવી વર્કવાળા કપડાને પણ પ્રેસ કરી શકો છો. કપડામાં મિરર વર્ક હોય કે મોતીનું વર્ક હોય, સંતારીનું વર્ક હોય, કોઈ પણ રીતનું વર્ક હશે તો પણ તમે આ રીતે પ્રેસ કરી શકો છો. કોઈ પણ વર્કવાળી સાડી હોય તેમાં પણ સેમ આ જ પ્રોસેસથી આપણે પ્રેસ કરી શકાય છે. તો હવે કોઈ પણ નવા કપડાને લોન્ડ્રીમાં દેવાની જરા પણ જરૂર નહીં રહે. આ રીતે તમે ઘરે જ તેમાં પ્રેસ કરી શકો. આઈ હોપ કે આઈડિયા તમને જરૂરથી પસંદ આવ્યો હશે. હવે એમાં જ એક ટીપ જોઈ લઈએ કે જ્યારે આપણે આ રીતના હેવી કપડાં હોય અથવા તો હેવી સાડી હોય તેને સકેલીને આ રીતે આપણે રાખતા હોઈએ તો શું થાય કે લાંબા સમય સુધી તે કપડાં ઉપયોગમાં ન આવે તો તેનું વર્ક હોય તે સામેની સાઈડ કપડામાં બેસી જાય અને તેમાં કાણા પડી જાય અથવા તો વર્ક ખરાબ થઈ જાય, ડલ થઈ જાય. તો આપણે શું કરવાનું કે જ્યારે પણ આ રીતની વર્કવાળી સાડી હોય જો ઉપયોગમાં ન લેવાની હોય ત્યારે તેને આ રીતે આપણે ઊંધી સંકેલીને રાખવાની. કોઈ પણ વર્કવાળા કપડાં હોય તો તેને પણ ઊંધા સંકેલીને રાખવાના. વર્કવાળો જે પાર્ટ હોય તે અંદરની સાઈડ આવવો જોઈએ અને આ રીતે આપણે તેને ઊંધું સંકેલી લેવાનું. જેથી શું થશે કે હવે આપણે જો આ સાડીનો હમણાં ઉપયોગ નથી તો તે એમને એમ પડી રહેશે તો પણ તેનું વર્ક જરા પણ ખરાબ નહીં થાય અથવા તો ડલ નહીં થાય અને કાપડ પણ નહીં બગડે. તો આ પ્રોસેસ તમે કોઈ પણ ડ્રેસમાં, સાડીમાં, વન પીસમાં, ચણિયાચોલીમાં આ પ્રોસેસ તમે કરી શકો. ત્યાર પછી આ રીતે સાચવીને રાખી દઈએ તો હવે આ રીતે ક્યારેય પણ તેનું વર્ક ખરાબ નહીં થાય. આશા રાખું છું કે આ આઈડિયા પણ તમને ઘણો ગમ્યો હશે. હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા. તો ઘણી વખત એવું બને કે આપણે કોઈ પ્રસંગમાં જવાનું છે અને બ્યુટી પાર્લરમાં ફેશિયલ કરાવવા માટે જવાનો આપણા પાસે સમય નથી. તો ત્યારે તમે ઇન્સ્ટન્ટ આ આઈડિયાનો ઉપયોગ કરી શકો અને ફેશિયલ જેટલો જ ગ્લો ઘરે મેળવી શકો. તો તેના માટે આપણે અહીં એક કોફીનું પાઉચ લઈશું અને એક બાઉલમાં 1 ચમચી જેટલો કોફી પાવડર લઈશું. ત્યાર પછી વધેલો પાવડર રાખી દઈએ. ત્યાર પછી આપણે જે આ કોફી પાવડર લીધેલો છે તેમાં 1 ચમચી મધ મિક્સ કરીશું. મધ અને કોફી પાવડરને સારી રીતે આ રીતે મિક્સ કરી અને એક પેસ્ટ બનાવી લેવાની છે. લગ્ન પ્રસંગની સિઝનમાં પાર્લરમાં પણ એટલી બધી ગળદી હોય તો આપણને તેટલો બધો સમય ન હોય કે આપણે એટલી વાર વેઇટ કરીએ અથવા તો પાર્લરમાં જવાનો ટાઈમ પણ ન હોય તો તમે ત્યારે આઈડિયાનો ઉપયોગ અચૂક કરજો. જુઓ, તો આ રીતે પેસ્ટ બનાવી અને જો પેસ્ટ વધુ થીક લાગતી હોય તો તેમાં થોડું તમે દૂધ પણ મિક્સ કરી શકો અને આ રીતે તેને આપણે થોડું પાતળું પણ બનાવી શકાય છે. હવે આને ચહેરા પર લગાવી લઈએ. અહીં હું આ ફેસ પેકને ફેસના બદલે હાથ પર લગાવી રહી છું અને હમણાં આપણે લાઈવ તેનું રિઝલ્ટ પણ જોઈશું કે આનાથી કેટલો બધો ફરક આવી જાય છે. તો આ રીતે તમે આ પેકને હાથ પર કે ફેસ પર પણ લગાડી શકો છો અને હવે આને સુકાવા દઈએ. તો 15 થી 20 મિનિટ સુધી આને સુકાવા માટે રાખી દઈએ. તો સુકાઈ ગયા પછી તમે જોઈ શકો કે આમાં ઘણો ફરક આવી જશે. તો અહીં સરસ રીતે આ પેક સુકાઈ ગયો છે. ત્યાર પછી તમે તેને આ રીતે ટીશ્યુ પેપરથી કાઢી શકો અથવા તો આપણે ડાયરેક્ટલી તેને પાણીથી ધોઈ પણ શકીએ. તો ચાલો આપણે પહેલાં તો આને ધોઈને જોઈ લઈએ કે કેટલો તેમાં ફરક આવી જાય છે. તો અહીં મેં થોડું પાણી લીધેલું છે અને ત્યાર પછી આપણે આ હાથ ધોઈ નાખીએ. તો તમે જોઈ શકશો કે ઘણો બધો ફરક આમાં ઇન્સ્ટન્ટ આવી જાય છે. અને જે લોકો મંથલી ફેશિયલ કરાવે છે તેમને ખબર હશે કે ફેશિયલથી એકદમ વ્હાઇટનિંગ ન આવે પરંતુ આપણી સ્કિન જે હોય તે એક હાઇડ્રેટેડ થઈ જાય છે, તેમાં ગ્લો આવી જાય છે. તો અહીં તમે ફરક પણ જોઈ શકો છો બંને હાથમાં કે આ જે આપણે ફેસ પેક જેમાં લગાવ્યું હતું તે સ્કિનમાં એક ચમક આવી ગઈ છે, ગ્લોઈંગ સ્કિન થઈ ગઈ છે અને હાઇડ્રેટેડ થઈ જાય છે. કેટલો બધો ફરક બંને હાથમાં દેખાઈ રહ્યો છે. તો જ્યારે પણ હવે પાર્લરમાં જવાનો સમય ન હોય અથવા તો અપોઇન્ટમેન્ટ લીધેલી ન હોય તો આ રીતે તમે ઘરે જ ફેસ પેક બનાવી અને લગાવી શકો છો. ફેશિયલ જેવો ગ્લો મેળવી શકો છો. હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા. તો આપણે ફેશિયલ જેવો ગ્લો ઘરે મેળવતા તો શીખ્યા. હવે આપણે ઘરે વેક્સિંગ કઈ રીતે કરી શકાય એ જોઈ લઈએ.
જુઓ, તો આપણે જ્યારે પાર્લરમાં જવાનો સમય ન હોય અને તમે ઘરે જ વેક્સિંગ કરવા માંગતા હોય તો આ રીતે આપણે ઘરે વેક્સ કરી શકાય. તો મેં અહીં આ રીતે વેક્સ હીટર લીધેલું છે અને આ રીતે કોઈ પણ આપણે વેક્સ લઈ લઈએ. મેં અહીં ક્રીમ વેક્સનો ઉપયોગ કર્યો છે. જેટલી માત્રામાં આપણે વેક્સ કરવાનું છે એટલું આપણે અહીં વેક્સ આમાંથી કાઢી લઈએ અને આને ગરમ થવા માટે રાખી દઈએ. તો અહીં આ રીતે વેક્સ આ રીતે મેલ્ટ થઈ જાય ત્યાર પછી આપણે જેથી હેર રિમૂવ કરવાના છે એ રીતે હાથમાં આપણે આ વેક્સને લગાડી લેવાનું છે. જુઓ, તો અહીં આપણે હેર દેખાઈ રહ્યા છે ત્યાં આપણે આ વેક્સને લગાડી લઈએ. આ વેક્સને આપણે કઈ રીતે એપ્લાય કરવાનું છે કે હેરની ડાયરેક્શનમાં, એટલે કે હાથની રૂવાટીની દિશામાં આપણે આ વેક્સને લગાડીશું. રૂવાટીની દિશા આ બાજુ છે તો આ રીતે આપણે વેક્સને પહેલાં તેમાં લગાડી લેવાનું છે. અહીં તો આ વેક્સ હીટરથી આપણે વેક્સ કઈ રીતે કરવું એ મેં દર્શાવ્યું છે, પરંતુ જે લોકો પાસે વેક્સ હીટર પણ નથી, આ રીતે વેક્સ સ્પેચ્યુલા નથી કે આ રીતના વેક્સના પટ્ટા પણ નથી અને જેમને વેક્સ લગાવતા આવડતું પણ નથી તેઓ પણ કઈ રીતે વેક્સિંગ કરી શકે એ પણ હમણાં આગળ આપણે જોવાના છીએ. તો વિડીયોમાં ફક્ત જોતા રહો, આપણે ઘણું બધું હજી શીખવાના છીએ. ત્યાર પછી આ રીતે વેક્સનો પટ્ટો આપણે તેમાં લગાડી દેવાનો છે. તો પહેલાં આપણે વાળની દિશામાં વેક્સને એપ્લાય કર્યું હતું, પરંતુ જ્યારે આ પટ્ટોને આપણે ખેંચવાનું છે, આ પટ્ટાને, તો વાળની વિરુદ્ધ દિશામાં આ પટ્ટાને ખેંચવાનું, જેથી કે બધી જ રૂવાટી નીકળી જાય, તરત જ હેર રિમૂવ થઈ જાય. જુઓ, તો જુઓ અહીંથી બધા જ હેર નીકળી ગયા છે અને ખૂબ જ સહેલું છે. આ રીતે આપણે આ પટ્ટાને આ રીતે લગાડી અને ત્યાર પછી વાળની વિરુદ્ધ દિશામાં પટ્ટાને ખેંચી લેવાનું, તો તરત જ બધા જ હેર નીકળી જાય છે. જુઓ, તો અહીં તમે ફરક પણ જોઈ શકો છો કે તરત જ બધા હેર રિમૂવ થઈ ગયા છે. જુઓ, બધા જ હેર આમાં નીકળી ગયા છે. હવે આપણે વાત કરીએ કે જેમના પાસે આ રીતનું વેક્સ હીટર નથી, સ્પેચ્યુલા નથી કે આ રીતના વેક્સના પટ્ટા પણ નથી, તેઓ કઈ રીતે વેક્સિંગ કરી શકે, તો તે પણ આઈડિયા જોઈ લઈએ. તો તેઓને ફક્ત અહીં આ રીતને વેક્સ જ લેવાનું છે અને એક વાટકો લઈશું. હવે આપણે જો હાથમાં આ રીતે વેક્સ કરવાનું છે તો એ પ્રમાણે આપણે અહીં આટલું વેક્સ આ વાટકામાં કાઢી લઈએ. ત્યાર પછી એક વાસણમાં પાણી ગરમ કરીએ. પાણીને આપણે ખૂબ જ ગરમ કરવાનું છે, ધુવાણા નીકળે એટલું પાણી ગરમ થવું જોઈએ. ત્યાર પછી આ વાટકામાં જે વેક્સ કાઢ્યું છે તે વાટકાને આ ગરમ પાણીમાં રાખી દઈએ, જેથી કે આ વેક્સ ઓગળી જાય. હવે વાત આવે આ પટ્ટાની, તો તમારા પાસે આ રીતે સ્ટ્રીપ પટ્ટા નથી તો તમે આ રીતે જૂના જીન્સનો પણ ઉપયોગ કરી શકો છો. આવા વેસ્ટ જીન્સ જો ઘરમાં પડ્યા હોય તો તેનો પણ આપણે અહીં વેક્સ સ્ટ્રીપ પટ્ટી તરીકે ઉપયોગ કરી શકાય છે. તો આ રીતે આપણે સ્ટ્રીપ પટ્ટીના માપના આ જીન્સના ટુકડા કરી લેવાના છે. જુઓ, આમાં જે પણ સિલાઈવાળો પાર્ટ છે તેને આપણે કાઢી નાખીએ. એ સિવાય અહીં આપણે આ રીતે પટ્ટા કરી લઈએ. પગમાં વેક્સિંગ કરવાનું હોય તો આ રીતે થોડા મોટા પટ્ટા બનાવવાના અને હાથનું વેક્સિંગ હોય તો આ રીતે પાતળા પટ્ટા કટ કરી લેવાના. તો આ રીતે તમે એકસાથે ઘણા બધા પટ્ટાને કટ કરી અને રાખી શકો છો. ત્યાર પછી જુઓ, એટલી વારમાં તો અહીં વેક્સ પણ સરસ રીતે ઓગળી ગયું છે. હવે જો તમારા પાસે આવું સ્પેચ્યુલા પણ નથી તો તમે આ રીતે ચમચીનો ઉપયોગ કરી શકો છો. ઓબ્વિયસલી જો આપણે બ્યુટી પાર્લરનું કામ નથી કરતા તો આ બધી વસ્તુ આપણી પાસે નથી જ હોવાની, તો તમે આ રીતે ઘરેલું વસ્તુમાંથી પણ આ રીતે વેક્સનો ઉપયોગ કરી શકો છો. જુઓ, તો આ રીતે આપણે ચમચીની મદદથી આ રીતે હાથમાં આપણે રૂવાટીની દિશામાં વેક્સને ચોપડી લેવાનું છે. આ રીતે હેરની ડાયરેક્શનમાં વેક્સને એપ્લાય કરી લઈએ. જુઓ, ખૂબ જ સહેલું પડે છે. આ રીતે ચમચીથી ફટાફટ લગાવાઈ જાય છે. ત્યાર પછી આ જીન્સનો પટ્ટો આ રીતે તેના પર લગાડી દેવાનું. થોડું હાથેથી પ્રેસ કરીએ તો સરસ રીતે તે લાગી જાય. ત્યાર પછી રૂવાટીની વિરુદ્ધ દિશામાં આ રીતે પટ્ટાને ખેંચી લેવાનું છે. તો બધી જ રૂવાટી તરત જ નીકળી જાય છે. સરસ રીતે હેર રિમૂવ થઈ જાય છે. જુઓ, કેટલા સરળતાથી આપણે અહીં વેક્સિંગ કરી શકાય છે ને. જુઓ, તમે બંને હાથમાં ફરક પણ જોઈ શકશો કે ઘણું સરસ રીતે અને સહેલાઈથી આપણે વેક્સિંગ કરી શકાય છે. અને આ જીન્સના પટ્ટાનો બીજો એક એ ફાયદો થાય કે આ વોશેબલ હોવાથી આને આપણે ધોઈ નાખીએ તો ફરીથી બીજી વાર પણ ઉપયોગમાં લઈ શકાય છે. જી હા, જુઓ, ઓલા જે આપણે રેડીમેડ સ્ટ્રીપ પટ્ટા મળે ને તેને આપણે ફરીથી ઉપયોગમાં ન લઈ શકીએ, તેને યુઝ એન્ડ થ્રો જ હોય છે, તો ફેંકી દેવાના હોય છે. તો આ રીતે તમે આ વેક્સ પટ્ટાને ફરીથી ઉપયોગમાં લઈ શકો. અહીં તમે બંને હાથમાં ફરક પણ જોઈ શકો છો. હવે આ પટ્ટાને થોડીવાર પલાળી દઈએ તો ફરીથી ઉપયોગમાં લઈ શકાય. તો આ રીતે તમે ઘરે જ વેક્સિંગ કરી શકો છો. હવે આપણે લગ્ન પ્રસંગમાં જવાનું છે અને પાર્લરમાં રેડી થવા નથી જવું તો આપણે ઘરે પણ હેરસ્ટાઈલ બનાવી શકાય છે. તો તેના માટે આપણે સરસ અને સિમ્પલ આઈડિયા જોઈ લઈએ. તો આ રીતે પહેલાં તો આપણે પફ વાળી અને સિમ્પલ એવી હાફ પોની બાંધી લેવાની.
ત્યાર પછી આ રીતના બ્રોચ માર્કેટમાં ખૂબ જ સહેલાઈથી મળતા હોય છે. તેને તમે ફક્ત આ રીતે લગાડી દો તો ખૂબ જ સરસ અને સિમ્પલ એવી હેરસ્ટાઈલ બનીને રેડી થઈ જાય છે. અને ફ્રન્ટ સાઈડથી આપણે સેન્ટર પાર્ટિશન પાડી લઈએ અને આ રીતે પફ વાળી અને આ રીતે બ્રોચ લગાવી દઈએ તો ખૂબ જ સિમ્પલ અને સરસ એવી હેરસ્ટાઈલ રેડી થઈ જાય છે. અને આ રીતે જો આપણે આપણા કપડાના મેચિંગ પ્રમાણમાં બ્રોચને ખરીદી લઈએ તો આ રીતે તેવા બ્રોચ પણ લગાવી શકાય તો મેચિંગ સરસ મજાની હેરસ્ટાઈલ બની જાય. અને આ બ્રોચને આપણે ફરીથી બીજી વાર પણ ઉપયોગમાં લઈ શકાય છે. તો આ રીતે તમે સિમ્પલ એવી હેરસ્ટાઈલ ઘરે પણ બનાવી શકો છો. કેટલું સરસ લાગી રહ્યું છે અને જોતાં એવું લાગે કે આપણે પાર્લરમાં રેડી થયા છીએ. અથવા તો આ રીતે ફ્લાવરને આપણે આ રીતે થોડા થોડા અંતરે લગાડી દઈએ તો પણ ખૂબ જ સરસ લાગશે. જુઓ, અત્યારે કોઈ પણ હેરસ્ટાઈલ કરતાં આ રીતે ઓપન હેરની વધુ ફેશન છે, વધારે ટ્રેન્ડમાં છે કે ઓપન હેર બધા રાખે છે. તો આ રીતે તમે ઓપન હેરમાં અલગ અલગ રીતે આ રીતે હેરસ્ટાઈલ બનાવી શકો. અથવા તો કોઈ પણ રીતની આ રીતની ચેઇન હોય અથવા તો ડાયમંડ પટ્ટી હોય તો તેને પણ તમે આ રીતે રાખી શકો અને ખૂબ જ સરસ અને એક યુનિક લુક આપી શકો છો. એ પણ ખૂબ જ સરસ લાગશે. તો હવે જ્યારે પણ આપણે કોઈ પણ પ્રસંગ હોય તો પાર્લરમાં જવાની જરા પણ જરૂર નથી. ઘરે જ તમે ફેશિયલ, વેક્સિંગ, હેરસ્ટાઈલ બધું જ કરી શકો છો. તો આ રીતે તમે ઘરે રેડી થઈ શકો છો. આઈ હોપ કે આઈડિયા પણ ગમ્યો હશે. હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા. પ્રસંગમાં જવાનું છે તો પર્સ તો આપણી સાથે હોય જ. તો આ પર્સમાં ઘણી વખત દાગ વગેરે લાગી જતા હોય છે. તો આ પર્સને આપણે ઘરે જ વ્યવસ્થિત રીતે સાફ કઈ રીતે કરી શકાય એ આઈડિયા જોવાના છીએ. તો તેના માટે ખૂબ જ સિમ્પલ એવી ટીપ આપણે અજમાવવાની છે. તો તેના માટે આપણે અહીં નેલ રિમૂવર લઈશું. જુઓ, તો આ રીતે નેલ રિમૂવરમાંથી આપણે એક ટીશ્યુ અલગ કરીએ અને તેનાથી આપણે આ પર્સને સાફ કરી શકાય છે. આ આપણા એક વ્યુઅર્સ છે, સબસ્ક્રાઈબર્સ છે, મુનિરાબેન ભારમલ, તેમની કમેન્ટ હતી કે હેન્ડબેગ એટલે કે પર્સને સાફ કઈ રીતે કરી શકાય એ આઈડિયા જરૂરથી જણાવજો. તો આ રીતે તમે નેલ રિમૂવરથી પર્સને ક્લીન કરી શકો છો. લિક્વિડ ફોર્મમાં નેલ રિમૂવર હોય તો પણ ચાલે અથવા તો આ રીતે ટિશ્યુમાં હોય તો પણ ચાલે. તમે જોઈ શકશો કે પર્સમાં જે પણ દાગ ધબ્બા લાગેલા હોય તરત જ નીકળી જાય છે અને પર્સ એકદમ નવા જેવા બની જાય છે. કોઈ પણ રીતના પર્સ હોય, હેન્ડબેગ હોય, આપણે હાથમાં પાકીટ વગેરે રાખતા હોય એવા પર્સ હોય કે આ રીતના હેંગિંગ પર્સ હોય, કોઈ પણ પર્સને તમે આ રીતે નેલ રિમૂવરથી સાફ કરી શકો છો. તો ખૂબ જ સરસ અને સારી રીતે આ બધા પર્સ સાફ થઈ જાય છે. તો આ એક બેસ્ટ આઈડિયા છે. જરૂરથી જ્યારે પણ પર્સ ગંદા થઈ જાય અથવા તો નેલ પોલિશ કે લિપસ્ટિક કે કોઈ પણ દાગ તેમાં લાગી જાય તો સરળતાથી આનાથી સાફ કરી શકાય છે. જુઓ, તો અહીં આપણે ત્રણેય પર્સને સાફ કરી લીધેલા છે અને તેમાં જે પણ દાગ ધબ્બા હતા તરત જ નીકળી ગયા છે. તો આઈ હોપ કે આઈડિયા પણ તમને જરૂરથી પસંદ આવ્યો હશે. હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા. તો દરેક લેડીઝ પાસે અલગ અલગ નવા કપડાં ઘણા જ હોય છે. તો એમાંથી ઘણા કપડાં એવા હોય ને કે જેને આપણે ફક્ત ઓકેઝનલી જ પહેરતા હોઈએ, લગ્ન પ્રસંગ કે કોઈ પણ પ્રસંગ હોય તો જ પહેરતા હોઈએ. અથવા તો પાર્ટીવેર કપડાં હોય કે જેને આપણે બર્થડે પાર્ટી, રિસેપ્શન પાર્ટી, એનિવર્સરી પાર્ટી, એન્ગેજમેન્ટ પાર્ટી એ વગેરેમાં પહેરતા હોઈએ. તો એવા કપડાંને આપણે ડેઇલી યુઝમાં કે રનિંગમાં યુઝમાં ન લેતા હોઈએ, પરંતુ એ બધા કપડાં કબાટમાં ખૂબ જ જગ્યા રોકીને રાખે છે. તો આવા વન પીસ કે આવી કોઈ હેવીમાં સાડી કે એવા કોઈ હેવીમાં કપડાં જે હોય તે જે આપણે વારંવાર યુઝમાં ન લેતા હોય તેને તમે કઈ રીતે સાચવીને રાખી શકો. તો જુઓ, આ રીતના બેગ અત્યારે માર્કેટમાં ખૂબ સહેલાઈથી મળી જતા હોય છે. તો આ બેગનો તમે ઉપયોગ કરી શકો છો. અથવા તો વધારે શર્ટ હોય તો તેને પણ તમે આ રીતે સાચવીને રાખી શકો છો. તો આ રીતના મેં અહીં બેગ લીધેલા છે અને આ બેગમાં તમે જે પણ ઓકેઝનલી ઉપયોગમાં લેવાતા કપડાં હોય તે બધાને સાચવીને રાખી શકો છો. તો શું થશે કે કબાટમાં વધારે સ્પેસ રોકીને પણ નહીં રાખે અને જ્યારે આપણે વારંવાર કબાટને પછી ફરીથી ગોઠવવો પણ નહીં પડે. જ્યારે કબાટમાં વધારે કપડાં એક સરખા થઈ જાય ને તો આપણને એવું થાય કે વારંવાર આપણે તેને સાફ કરવું પડે, કપડાં બધા વિખાઈ જાય. પરંતુ આ રીતના જે કપડાં છે જે પ્રસંગ સિવાય ઉપયોગમાં નથી લેવાના તો તેને તમે આ રીતે આ પ્લાસ્ટિક બેગમાં અલગથી રાખી શકો છો. અને આમાં જુઓ, આ જે ટ્રાન્સપરન્ટ પાર્ટ આપ્યો છે ને ત્યાંથી આપણે પણ જોઈ પણ શકાય છે કે કઈ બેગમાં આપણે કયા કપડાં રાખેલા છે. તો સરળતાથી આપણે તેને ગોતી પણ શકીએ. જો અહીંથી આપણને ખબર પણ પડી જાય કે કયા કપડાં આ બેગમાં છે. તો આને તમે આ બેગને હવે કબાટમાં પણ રાખી શકો અથવા તો તમે સાચવીને એમને પણ રાખી શકો. તો જુઓ, હવે ત્યાર પછી આ રીતના જે બેગ આવતા હોય તેમાં જો વધારે શર્ટ હોય તો શર્ટ પણ રાખી શકાય, પરંતુ મેં અહીં આને ડ્રેસ માટે જ ઉપયોગમાં લીધેલું છે. ત્યાર પછી જે કોઈ એવા હેવીમાં ડ્રેસ હોય તો તે દરેક ડ્રેસને પણ આમાં સાચવીને રાખી શકાય. સાઈડમાં જે જગ્યા વધે છે તે જગ્યામાં આપણે લેગીસ વગેરે પણ રાખી શકાય. અને આમાં પણ જે ટ્રાન્સપરન્ટ પાર્ટ છે ત્યાંથી આપણે આમાં જોઈ પણ શકાય કે કયા પેકેટમાં કયા ડ્રેસ પડેલા છે. જુઓ,
ત્યાર પછી અમુક આપણા પાસે એવા હેવી વન પીસ હોય છે કે જે વન પીસ આપણે કબાટમાં રાખીએ તો તે બધા જ કપડાંને વીખી નાખતા હોય છે, કારણ કે વારંવાર તેનું કાપડ એવું હોય ને કે વારંવાર બધા જ કપડાં તેમાંથી પડી જાય. તો અથવા જો તેમાં આ રીતનું અસ્તર આપેલું હોય છે અને તે ખૂબ જ ઘેરવાળા હોય તો કબાટમાં સહેલાઈથી ન રહી શકે. તો તેવા બધા વન પીસને પણ અલગથી તમે આ જે બેગ છે તેમાં સાચવીને રાખી શકો છો. આવા જેટલા પણ હેવી વન પીસ હોય તે દરેકને આમાં આપણે સ્ટોર કરીને રાખી દઈએ. તો જ્યારે પણ કોઈ પણ પ્રસંગમાં જવાનું હોય તો આપણે યાદ કરી શકીએ કે આ બેગમાં આપણે ફક્ત વન પીસ સાચવીને રાખ્યા છે, આ બેગમાં આપણે બધા હેવી ડ્રેસ રાખ્યા છે, આ બેગમાં બધી સાડીઓ રાખેલી છે. તો જેને ગોતવું પણ ખૂબ સહેલું પડે અને કબાટમાં વધારે જગ્યા પણ ન રોકી રાખે અને આ રીતે બધા જ નવા કપડાંને તમે અલગથી રાખી શકો છો. અને ત્યાર પછી કબાટમાં જે ડેઇલી વેરના કપડાં હોય તે જ રહેશે. તો આપણે જ્યારે પણ કબાટ ગોઠવવાનો હોય તો ફરીથી તમે વ્યવસ્થિત રીતે તેને જલ્દીથી સાફ કરી શકાય. અહીંથી આપણે દરેક કપડાંને વ્યવસ્થિત રીતે જોઈ પણ શકાય કે કયા બેગમાં કયા કપડાં રાખેલા છે. તો આ પણ ખૂબ જ સરસ અને ખૂબ જ ઉપયોગી એવો આઈડિયા છે. તો મિત્રો, આશા રાખું છું કે આજના દરેક આઈડિયાઝ તમને ખૂબ જ પસંદ આવ્યા હશે. કયા આઈડિયા તમને સૌથી વધુ પસંદ આવ્યા મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે. ત્યાં સુધી જોતા રહેજો અમારી ચેનલ બી ક્રિએટિવ.